21/1991 રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું બોમ્બ બ્લાસ્ટમાં રહસ્યમય રીતે મોત. શિવરાજ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા સંપૂર્ણ મોતનો પ્લાન. શું આ ઘટના માટે સંપૂર્ણપણે જવાબદાર હતું એલટીટીઈ? પરંતુ શા માટે વિરોધમાં હતા એલટીટીઈ રાજીવ ગાંધીના? લેટ્સ રિવીલ ઇટ. રાજીવ ગાંધીના મોતનું કારણ જાણવા માટે થોડુંક પાછળ જઈએ. એલટીટીઈ નું પૂરું નામ છે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ. એલટીટીઈ શ્રીલંકાની અંદર પોતાનો અલગ દેશ બનવા માંગતી હતી. વાત એવી હતી કારણ કે શ્રીલંકાની અંદર 74.9% લોકો સરિયલિયન્સ ભાષા બોલતા હતા, જ્યારે 11.2% લોકો તમિલ, જેના કારણે તમિલવાસીઓ અને શ્રીલંકાવાસીઓ સાથે રહેવું ઘણું અઘરું પડતું. 29 જુલાઈ 1987 ના રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા એક ભારત અને શ્રીલંકા વચ્ચે શાંતિ બંધન નક્કી કરવામાં આવ્યું. પરંતુ એલટીટીઈ આ બાબતે સંપૂર્ણપણે વિરોધમાં હતા, કારણ કે તેઓ જાણતા હતા જો આ શાંતિ બંધન સફળ ગયું તો તેઓનું જે તમિલ દેશ અલગ કરવાનું સપનું છે એ સપનું જ રહી જશે. જેથી એલટીટીઈના તમામ સભ્યો છે તે રાજીવ ગાંધીના નિર્ણયથી નાખુશ હોવાના કારણે જ્યારે પણ રાજીવ ગાંધી શ્રીલંકા જતા હતા ત્યારે તેઓના વિરોધમાં કંઈ ને કંઈ અલગ પ્રકારના પ્રદર્શનો કરતા. બાદ રાજીવ ગાંધી 1990માં પ્રબળ દાવેદાર બન્યા સરકાર બનાવવામાં, અને એલટીટીઈ આ મોકાને આ વખતે જવા દેવા માંગતા હતા નહીં, જેના કારણે એલટીટીઈ શિવરાજ નામના વ્યક્તિની લીડિંગમાં એક ટીમ બનાવે છે ભારત ગાંધીને મારવા માટે, અને તરત જ તે ટીમને ભારત મોકલવામાં આવે છે. રાજીવ ગાંધીને મારવા માટે એક પ્લાનિંગ રચવામાં આવે છે. એ પ્લાનિંગને ટ્રાયલ તરીકે ફોર્મર પીએમ વીપી સિંહ સાથે કરવામાં આવે છે. તેમાં પણ સેમ વસ્તુ કરવામાં આવે છે. ધાનો દ્વારા બોમ્બર વુમન બનવામાં આવે છે, પગે લાગવામાં આવે છે અને બોમ્બનો ફોડવા માટેનું એક પ્લાનિંગ કરવામાં આવે છે. એટ ડે ઓફ રાજીવ ગાંધી's ડેથ. રાજીવ ગાંધીની હત્યાની 6 કલાક પહેલા જ શ્રીલંકામાં રહેલી ભારતની એમ્બેસીમાં એક ગંભીર કોલ આવે છે. એ કોલની અંદરમાં સામેની વ્યક્તિ એટલું જ પૂછે છે કે ઇઝ રાજીવ ગાંધી ઇઝ અલાઇવ? પરંતુ આ કોલને ગંભીર રીતે લેવામાં આવતો નથી. મદ્રાસની રેલી વિશેનું થોડુંક પ્લાનિંગ સમજી લઈએ. તો પ્લાનિંગ એવી રીતેનું છે કે મારા ગાથન કે જે કોંગ્રેસની કાર્યકર્તા છે તેના દ્વારા એક મદ્રાસની રેલીનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. મદ્રાસની રેલીનું પ્લાનિંગ કંઈક એવી રીતેનું હતું કે મારા ગાથન સૌપ્રથમ રાજીવ ગાંધીને એરપોર્ટ પર રિસીવ કરવા માટે જશે. ત્યાર પછી તેઓને રેલીમાં લેવામાં આવશે. ત્યારબાદ રેલીના ગેટ પાસે રાખેલી ઇન્દિરા ગાંધીની મૂર્તિને તેઓ હાર પહેરાવશે. ત્યારબાદ રેલીના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જ વીઆઈપી એરિયા છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓને તેઓ હાથ મિલાવશે અને ત્યારબાદ સ્ટેજ પર સંબોધિત કરશે. પરંતુ મારા ગાથનની દીકરી આના પ્લાનિંગમાં થોડો ઘણો ચેન્જીસ લાવે છે. ચેન્જીસ એવો લાવે છે કે એક કોકિલા નામની દીકરી અને તેની માતાના આ વીઆઈપી એરિયામાં અજાણ્યા એન્ટ્રી આપવામાં. વીઆઈપી એરિયામાં ઉભેલા તમામ વ્યક્તિઓનું મેટલ ડિટેક્ટર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું. રાજીવ ગાંધી માટે આ રેલીની બધી સિક્યુરિટી ચુસ્તપણે પાલન કરવામાં આવેલી હતી, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં રાજીવ ગાંધીને લોકો બધા મળવા માટે આવ્યા હતા. તેમાંથી 5 લોકો એવા હતા જે આજે રાજીવ ગાંધીની અંતિમ રેલી બનાવવા માટે આવ્યા. તેમાંથી 3 લેડીઝ અને 2 જેન્ટ્સ. 3 લેડીઝમાંથી એક હતી નલિની, શુભા અને ધાનુ. શુભા અને ધાનુ બંને બોમ્બર વુમન તરીકે ત્યાં હાજર હતી, પરંતુ વીઆઈપી એરિયાથી થોડી દૂર ઉભી. અને 2 જેન્ટ્સ જે એક શિવરાસન એઝ અ જર્નલિસ્ટ તરીકે અને હરિબાબુ એઝ અ કેમેરામેન તરીકે વીઆઈપી એરિયામાં ઉભા. ધાનુ અને શુભાનું માત્ર એક જ પ્લાનિંગ હતું કે ગમે તે રીતે આ વીઆઈપી એરિયામાં એન્ટ્રી લેવામાં આવે, કારણ કે આ વીઆઈપી એરિયા રાજીવ ગાંધી ખૂબ જ નજીક હતી. ત્યારબાદ અચાનક ત્યાં લોકોની ભીડ થઈ જમા થઈ જાય છે અને તે બધી લોકો ત્યાં રિક્વેસ્ટ કરવા લાગે છે કે અમને પણ વીઆઈપી એરિયામાં એન્ટ્રી આપવામાં આવે, જેથી અમે પણ રાજીવ ગાંધીને સામેથી મળી છે. આ જ મોકાનો ફાયદો ઉઠાવીને હરિબાબુ છે એ ધાનુને વીઆઈપી એરિયામાં એન્ટ્રી અપાવી દે છે. રાત્રે 10:10 વાગે રાજીવ ગાંધી રેલીમાં પહોંચી જાય છે. સૌપ્રથમ જે પ્લાનિંગ અનુસાર જ તે સૌપ્રથમ ઇન્દિરા ગાંધીને હાર પહેરાવે છે. હાર પહેરાવ્યા બાદ રેલીની આગળ રહેલા વીઆઈપી એરિયામાં રહેલા પોતાના કાર્યકર્તાઓને હાથ મિલાવે છે અને તરત જ ત્યાં એક કોકિલા નામની દીકરી હતી તેઓનું ગીત સાંભળવા માટે ઉભા રહી છે. આ જ સમયે ધાનુ નામની સ્ત્રી રાજીવ ગાંધીની નજીક આવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં ઉભેલી એક લેડી ઓફિસર અનુસુયા દ્વારા આ સ્ત્રીને રોકવામાં આવે છે. તે સ્ત્રીને જણાવે છે કે તમે નજીક જઈ શકો છો નહીં, પરંતુ તે સ્ત્રી જીદ કરે છે. આ જીદ રાજીવ ગાંધી જોઈ જાય છે. રાજીવ ગાંધી કહે છે કે ડોન્ટ વરી, રિલેક્સ કહેવામાં આવે છે, જેના કારણે રાજીવ ગાંધીની નજીક એ સ્ત્રી આવી જાય છે. આનું હવે રાજીવ ગાંધીથી ખૂબ જ નજીક ઉભી હતી. આ જ સમયે રાજીવ ગાંધીને સૌપ્રથમ પહેલા હાર પહેરાવે છે. હાર પહેરાવ્યા બાદ તે પગે લાગવા માટે નીચે ઝૂકે છે અને આ સમયે જ બોમ્બ બટન દબાવી દે છે અને વિસ્ફોટ થઈ જાય છે. થોડીક જ વારમાં જાણ થાય છે કે 18 લોકો સાથે
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું પણ આ ઘટનામાં મોત થયું છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું આ રીતે કરવામાં આવ્યું હતું મોત. શિવરાજન દ્વારા, એલટીટીઈ દ્વારા, એલટીટીઈના સભ્યો દ્વારા આ હતી મિસ્ટ્રી સોલ્યુશન ઓફ રાજીવ ગાંધી ડેથ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓના તમારા મિત્રો પણ આના વિશે વધુ જાણકારી મેળવી શકે. થેન્ક યુ. જય હિન્દ.